રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 1.20 ઇંચથી વરસાદ નોંધાયો છે। અન્ય 9 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો હતો। तो आज सवारे 6 वाग्याથી બપોરે 2 વાગ્યા સુધીના આંકડાઓ છે, જેમાં છેલ્લા 6 કલાકના આંકડામાં 10 તાલુકાઓ વરસાદથી પ્રભાવિત થયા હતા, જ્યારે વલસાડના ઉમરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો 1.20 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અને 9 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે। જ્યાં વધુ વરસાદ પડ્યો ત્યાં પાણી ભરાઈ જવાના સમસ્યા લોકોને સતાવતી નજરે પડી હતી। तो हवे वरसादनो चितार 6 दृश्यों द्वारा आपने समझावવાનો प्रयास करीशुं। डांगमां वरसादी माहोल जाम्यो हतो। सापुतारामां पण वरसादथी प्रवासीओमां आनंद छवाई जवा पाम्यो छे। रात्रे सापुतारामां गाजवीज अने पवन साथे वरसाद नोंधायो। सापुतारा खाते छेल्ला 24 कलाक दरमियान 1.5 इंच जेटलो वरसाद नोंधायो। प्रवासीओए वरसादी माहोलनो आनंद माण्यो हतो। तो आ तरफ नवसारी जिल्लामां पण धीमी धारे वरसाद नोंधायो। चीखली गाम सहित तालुकामां वरसाद पड्यो। तो चीखली पंथक में भारे गर्मी बाद वरसादનું આગમન થયું। ધીમી ધારે વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો નવસારી જિલ્લામાં સિઝનનો સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ચીખલીમાં સૌથી વધુ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ખેતીની સિઝન માટે ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ નોંધાયો હતો। બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે છૂટોછવાયો વરસાદ નોંધાયો। ધાનેરા, દાંતીવાડા, ડીસા, દિયોદરમાં પણ વરસાદ નોંધાયો હતો। બાબર, કાંકરેજ સહિતના તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો। મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। બાજરીની લણણી સમયે વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। તો બીજી બાજુ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। અસહ્ય ગરમી બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કીમ, હરિયાલ, કરંજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। ત્યારબાદ વાત કરીએ વલસાડની, કે જ્યાં વલસાડમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। પારડી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। સવારથી જ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ નોંધાયું છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ। મેંદરડા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો। ભારે વરસાદને કારણે રસ્તા ઉપર કોઝવેમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે, પણ હજુ પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે। તો વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા। માંડાવડ, મોણિયા, નાની મોણપરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો, ત્યારે ચૂંટણી પ્રચાર વચ્ચે વરસાદી માહોલ નોંધાયો છે। तो गुजरात में छेल्ला 2 सप्ताहथी चाली रहेला असह्य उकळाट अने गरमीथी परेशानी बाद आखरे लोकोने राहत मळी छे। हवामान विभागनी आगाही मुजब आज 15 जिल्लामां भारेथी अति भारे वरसादनी आगाही हती, जेमां अमरेली, भावनगर, नवसारी, वलसाड अनेक जिल्लाना छूटाछाया विस्तारोमां गाजवीज साथे अति भारे वरसाद नोंधायो, जेने पगले ऑरेंज एलर्ट पण जारी कर्युं छे। आओ आपणे ग्राफिक्सना माध्यमथी समजવાનો प्रयास करीशुं કે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી વિશે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે।